મિત્રો, IHFPC ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સ્વયં કરતા પહેલા નજર કરી સાથના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રિક્ષા એસોસિએશનનું સુરસુર્યું જોવા મળ્યું। રિક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસીઓ હાસ્યાસ્પદ બન્યા। મંજૂરી વિના ધરણા પ્રદર્શન કરતા રિક્ષા એસોસિએશનનું સુરસુર્યું। કોંગ્રેસીઓ સમર્થનમાં ઉતરતા જ ચાલુ ધરણા પ્રદર્શનમાં જ મનોરંજન પૂરું પાડતું નિવેદન અપાયું। પાડા તળાવ ખાતે પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા કરવા વેપારીઓની માંગ। ભરૂચ કલેક્ટરને કરાઈ રજૂઆત। જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો। શૈક્ષણિક સહાયતા ચેક અને સર્ટિફિકેટ એનાયત કરાયા। ભરૂચમાં કોંગ્રેસ આખરે આત્મનિર્ભર કેમ નથી બનતી તેનો ચોંકાવનારો અહેવાલ આજે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મહમ્મદપુરા ચોકડી નજીક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચના મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર બનેલા માર્ગોના પગલે ધરણા પ્રદર્શનના એલાન આપવામાં આવ્યું હતું। આ ધરણા પ્રદર્શનને કોંગ્રેસ અને આપ દ્વારા પણ સમર્થન જાહેર કરાયું હતું। જોકે આપના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોએ ડોક્યું તો કર્યું ન હતું। જોકે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી પણ ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસે સમર્થન આપ્યું હતું, પરંતુ અહીંયા કોંગ્રેસના હોદ્દેદારોની હાજરીમાં જ કોંગ્રેસની ગોળ ખોદાઈ હોય તેવું સામે આવ્યું હતું। બિસ્માર રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા। રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા શમશાદ સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપ સાથે મિલીભગતના આક્ષેપ કર્યા હતા। સાથે કોંગ્રેસની જ હાજરીમાં આબિદ મિર્ઝા કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે કોંગ્રેસની જ ગોળ ખોદી ખોટું નિવેદન આપતા સમગ્ર દિવસ દરમિયાન લોકો માટે મજાક બની ગયા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં જ કોંગ્રેસની ગોળ ખોદતું ટિપ્પણીવાળું નિવેદન સતત લોકોના સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। આબિદ મિર્ઝાએ શું ભાંગડો વાટ્યો છે તેની પર નજર કરવી જરૂરી છે। અમારા ભરૂચના જે કાઉન્સિલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે। જે શમશાદ સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત આમાંની નથી, જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે। આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, શહેર કોંગ્રેસ આવી છે, શહેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા? આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંતર રચાઈ રહ્યો છે એવું લાગે છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર રસ્તા મુદ્દે મંજૂરી વિના જ રિક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શનમાં સમર્થન અર્થે કોંગ્રેસ ગઈ અને શહેર પ્રમુખ સહિત કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત પણ રહ્યા। રિક્ષા એસોસિએશનના પ્રમુખે વિપક્ષ અને કોંગ્રેસ નગરસેવકો સામે જ બળાપો કાઢ્યો, જેના પગલે ઉપસ્થિત કોંગ્રેસીઓએ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને રિક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખ આબિદ મિર્ઝાના નિવેદનને વખોડી નાખ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર અને જુબેર પટેલે આબિદ મિર્ઝાની નિવેદન સામે ગંભીર પ્રકારની ટિપ્પણી પણ કરી હતી અને તેઓને કહેવાતા પ્રમુખ ગણાવ્યા હતા। ત્યાં જઈને ખબર પડી કે ભાઈ આ પ્રોગ્રામમાં કોઈ પરમિશન અમને પોલીસ થકી મળેલી નથી। ત્યારબાદ જે આબિદ મિર્ઝાએ અમે કોંગ્રેસનું સમર્થન હોવા છતાં પણ અમારા વિપક્ષના નેતાનું જે ખોટી રીતે સંબોધન કર્યું કે ભાઈ અમારા અહીંયા વિપક્ષના નેતા ત્યાં આગળ કોઈ કામ કરતા નથી, ક્યાંય આવતા નથી, તો વાસ્તવિકતા તો વિપરીત વાત છે। હંમેશા વિપક્ષના અમારા નેતાઓ, કાઉન્સિલરો ત્યાં આગળ ખડે પગે જનહિતમાં કામ કરેલા જ છે। એટલે આબિદભાઈ આ જે બોલ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને આજ પછી કોઈ પણ કોંગ્રેસની વિચારધારાની વિરુદ્ધમાં કોઈ વાત કરશે અમે સાચી નહીં લઈએ, એના પર અમે કાયદેસર પગલાં લઈશું। ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપો મુદ્દે વિપક્ષના નેતા શમશાદ અલીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જ, પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસને ઘણા લોકો ગેરમાર્ગે દોરી સમર્થનો લેવડાવી લેતા હોય છે તેવા આક્ષેપ કરી પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં ઢાલથી મહમ્મદપુરા સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો છે અને શહેરીજનો પણ જાણે છે
તેમ કહી વિઘ્ન સંતોષીઓ ઉપર વિપક્ષના નેતા શમશાદ અલીએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. આજના કાર્યક્રમની પણ વાત કરીએ તો આજના કાર્યક્રમમાં પણ અમારા કોંગ્રેસના આગેવાનો એ કાર્યક્રમમાં હાજર હતા. જ્યારે રિક્ષા એસોસિએશનનો કાર્યક્રમ હોય તો એવું ના હોય કે સમગ્ર કોંગ્રેસ ત્યાં હાજર હોય. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખથી લઈને આગેવાનો પણ તે કાર્યક્રમમાં હાજર હતા. એટલે કોંગ્રેસે એમને સમર્થન આપેલું ને એ હાજર હતા. પરંતુ તમને એવું નથી લાગતું કે જાહેરનામા ભંગ થઈ ગયો હોય કે મંજૂરી ન હોવા છતાં ધરણા પ્રદર્શન બેઠા તો કોંગ્રેસની જ ગોળ ખોદી હોય? ના, આમાં કોઈ કોંગ્રેસનો કાર્યક્રમ હતો નહીં કે કોઈ મંજૂરીની વાત હોય. જેણે કાર્યક્રમ યોજેલો છે એટલે એણે પહેલાથી મંજૂરી લેવાની હોય છે, એની ફરજમાં આવે છે. કોંગ્રેસે તો એમને જે શહેર કોંગ્રેસે સમર્થન આપેલું છે એ શહેર કોંગ્રેસ એમને સમર્થન આપેલું છે. કોંગ્રેસનો પર્ટિક્યુલર કાર્યક્રમ આ નહોતો, એટલે કોંગ્રેસનો કાર્યક્રમ જ નહોતો કે કોંગ્રેસે કોઈ મંજૂરી લેવાની હોય કે આપવાની હોય છે. અને જે રીતે મેં લેટર જોયું છે વોટ્સઅપના ઉપર કે આપના મીડિયાના મિત્રોએ જ મૂકેલું છે કે એસડીએમ સાહેબે આ મુદ્દે પરવાનગી નથી આપી, પણ અંદર સ્પષ્ટપણે જણાવેલું છે કે આ રસ્તો મોહમ્મદપુરાથી બાયપાસનો રસ્તો મંજૂર થઈ ગયો છે અને આવનારા દિવસોના અંદર એની કામગીરી માટેના પણ પ્રયત્ન નગરપાલિકાના છે. અને અમે અહીંયા વિપક્ષ તરીકે એ કામગીરી પણ વહેલી તકે કરાવીશું, એ આપના સમક્ષ અમે આજે કહીએ છીએ. મંજૂરી નથી, ધરણા પ્રદર્શન કર્યા, જે રીતે ચૈતર વસાવા પર ફરિયાદ થઈ, તમને કેવું લાગે છે મંજૂરી વગર આ કાર્યક્રમ થયો તો ગુનો બને છે કે નહીં? સરકારની તો હંમેશ નીતિ રહી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર ક્યારે પણ કોઈ પણ પોતાનો હક માંગતો હોય છે તો એની પરવાનગી સામે ચાલીને તો ભાજપના તંત્ર આપતું નથી, કેમ કે આ તંત્ર પણ એમના પ્રેશર વતી કામ કરે છે. મંજૂરી ન આપી હતી તો આપણે એ રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે એ એમનો ખુલાસો આપશે કે મંજૂરી ન આપી તો હવે એ આવનારા દિવસોમાં શું કરશે, એ એમનો પ્રશ્ન છે. પણ મંજૂરી આપી ન આપી એ જે છે રિક્ષા એસોસિએશન છે એ મુદ્દે આપને જાણકારી આપશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તો કેટલીક જગ્યાએ માર્ગોનું સમારકામ પણ ચાલુ છે. પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે. જો કે 1 વર્ષ પછી નગરસેવકનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ક્યાંક ને ક્યાંક લોકો નેતા બનવા માટેના અભડકા હોવાનું પણ માનવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ ઇન બિન તીન સાથે રાખી ઘણા પ્રદર્શન યોજે છે. પરંતુ મંજૂરી ન હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ સત્તા પક્ષોએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે. વર્ષ 2025ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અને જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને આવા જરૂરિયાત મંદોની પડખે ઊભા રહેવા અને સાથે હંમેશા સહાય કરેલી એણે જતી નથી. સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય અને પગભર બનીને આત્મનિર્ભર બને અને પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લિપ્રોઇડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત, સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર, મહેંદી, સીવણની તાલીમ લેનારા 100થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. અને ધોરણ 11 સાયન્સના અભ્યાસ કરતી દીકરી ઈશ્વા સોનીને પણ પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 30,000નો ચેક એનાયત કરાયો હતો. ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવી છે, જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપોર બજાર એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ જુનેદ મોતીવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ સહિત વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
ભરૂચના ભોલાવ ખાતે રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવની ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારના માર્ગદર્શન હેઠળ રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિ ઓળખ સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા આવશ્યક એવા રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ્ય મામલતદાર મનીષાબેન મિસ્ત્રી સહિત ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ કેમ્પ અંગે માહિતી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં રિક્ષા એસોસિએશનનું સુરસુર્યું જોવા મળ્યું. રિક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસીઓ હાસ્યાસ્પદ બન્યા. મંજૂરી વિના ધરણા પ્રદર્શન કરતા રિક્ષા એસોસિએશનનું સુરસુર્યું. કોંગ્રેસીઓ સમર્થનમાં ઉતરતા જ ચાલુ ધરણા પ્રદર્શનમાં જ મનોરંજન પૂરું પાડતું નિવેદન અપાયું. પાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા કરવા વેપારીઓની માંગ. ભરૂચ કલેક્ટરને કરાઈ રજૂઆત. જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો. શૈક્ષણિક સહાયતા ચેક અને સર્ટિફિકેટ એનાયત કરાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.